નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે તારીખ છે 15 અને સોમવાર અને ગઈકાલે મોડી રાત્રે આવી ગયા છે એવા સમાચાર કે જેની આખી વિશ્વ રાહ જોઈ રહ્યું હતું। અમેરિકા ઈરાનની ડીલ થઈ ગઈ છે તેના વિશે વાત કરવી છે। વેદાંતા ગ્રુપનું આજે લિસ્ટિંગ છે તેના વિશે વાત કરવી છે। ઓસવાલ પંપ અને રિલાયન્સનો શેર આજે ફોકસમાં રહેશે તેના વિશે પણ વાત કરવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં। તો વિડીયો છેલ્લે સુધી જોજો। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેની ડીલ હવે સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે। આ ડીલ અંતર્ગત તેમણે સ્ટેટ ઓફ હોર્મુઝને કોઈપણ ટોલ વગર તદ્દન મફત ખુલ્લું મૂકવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે। આ સાથે જ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ત્યાં લગાવવામાં આવેલા નેવલ બ્લોક એટલે કે દરિયાઈ નાકાબંધીને તાત્કાલિક અસરથી હટાવવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિશ્વભરના જહાજોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા તેમના ટ્વીટમાં લખ્યું છે કે શિપ્સ ઓફ ધ વર્લ્ડ સ્ટાર્ટ યોર એન્જિન લેટ ધ ઓઇલ ફ્લો। આ ઐતિહાસિક નિર્ણયથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો સપ્લાય ફરી સરળ બનશે। તેની સીધી અને મોટી અસર આગામી સમયમાં ગ્લોબલ શેર બજાર અને કોમોડિટી માર્કેટ ઉપર પણ જોવા મળશે। તો આ સમાચારની આખી દુનિયા રાહ જોઈ રહી તો તે સમાચાર હવે આવી ગયા છે। આગળ વાત કરીએ તો કતારના વિદેશ મંત્રાલયે અમેરિકા અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક સમજૂતી કરારને હૃદયપૂર્વક આવકાર્યો છે। તેમણે પણ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે, જે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહી હશે। કતારે જણાવ્યું છે કે સ્ટેટ ઓફ હોર્મુઝમાં નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરતો આ નિર્ણય વૈશ્વિક શાંતિ, પ્રાદેશિક સુરક્ષા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે। આ સાથે જ આ તણાવને ઓછો કરવા અને બંને દેશોને વાટાઘાટ અને ટેબલ ઉપર લાવવા માટે કતારે પાકિસ્તાન તેમજ અન્ય તમામ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પક્ષોના સકારાત્મક પ્રયાસોની પણ ખુલ્લા દિલથી પ્રશંસા કરી છે। વૈશ્વિક સ્તરે એક સકારાત્મક વળાંક છે જે બિઝનેસ અને માર્કેટ સેન્ટિમેન્ટ માટે ખૂબ જ પોઝિટિવ સાબિત થઈ શકે છે। આગળ વાત કરીએ તો વેદાંતા ગ્રુપનો ઐતિહાસિક લિસ્ટિંગ ધમાકો છે। આજે એકી સાથે 4 નવી કંપની બજારમાં એન્ટ્રી કરશે। તો 4 નવી કંપનીનું આજે લિસ્ટિંગ થશે જે વેદાંતા લિમિટેડથી અલગ પડેલી છે। આ કંપનીને એક મેની રેકોર્ડ ડેટ હતી। વેદાંતાની 1 સુધી શેર ધરાવતા રોકાણકારોને 1:1ના રેશિયોમાં આ ચારેય શેર ડીમેટમાં આવી ગયા છે અને આજે તેનું લિસ્ટિંગ છે। વાત કરીએ કંપનીઓની વિગતની તો પ્રથમ છે વેદાંતા એલ્યુમિનિયમ કે જેની ફેસ વેલ્યુ ₹1 છે। બીજી છે વેદાંતા પાવર જેની ₹10 ફેસ વેલ્યુ છે। વેદાંતા ઓઇલ એન્ડ ગેસની ₹1 ફેસ વેલ્યુ છે અને વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલની ફેસ વેલ્યુ પણ ₹1 છે। પણ એક ખાસ નોંધ લેજો કે સેબીના નિયમ મુજબ પ્રથમ 10 દિવસ સુધી આ ચારેય કંપનીના શેર ટી ગ્રુપમાં રહેશે, એટલે કે માત્ર 100% ડિલિવરી બેઝ કામ થશે। તેમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ નહીં થાય। આજે સવારે માર્કેટ ખુલતા સ્પેશિયલ પ્રી ઓપન સેશન દ્વારા ચારેય શેરનો ઓપનિંગ ભાવ નક્કી કરવામાં આવશે। ચાલો વધુ વાત ન કરતા આગળ વાત કરીએ ઓસવાલ પંપની। તો ઓસવાલ પંપને મળ્યો છે 500 કરોડથી વધુનો મોટો ઓર્ડર અને બિહારમાં સોલાર પ્રોજેક્ટ માટે ધમાકેદાર જાહેરાત કરી છે। ઓસવાલ પમ્પ્સ લિમિટેડની બિહારની સરકારી વીજ કંપની તરફથી પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ 63 મેગાવોટના રૂફટોપ સોલાર પ્રોજેક્ટ માટે 3 મોટા ઓર્ડર મળ્યા છે। આ પ્રોજેક્ટ અંતર્ગત કંપની બિહારના મોતિહારી, સહરસા અને આરા સર્કલમાં અંદાજે 57,492 ગ્રાહકોના ઘરે ગ્રીડ કનેક્ટેડ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરશે। આ સમગ્ર પ્રોજેક્ટનું ઇન્સ્ટોલેશન મૂલ્ય આશરે 247 કરોડ છે, જ્યારે આગામી 10 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટમાંથી બીજા 227 કરોડની કમાણી થશે, જેનાથી કંપની માટેની કુલ આવક 500 કરોડથી વધુની થઈ જશે। કંપનીએ પાવર પરચેસ એગ્રીમેન્ટ સાઇન થયાના 9 મહિનાની અંદર આ તમામ સોલાર સિસ્ટમ શરૂ કરવાની રહેશે અને અત્યાર સુધી મુખ્યત્વે પીએમ કુસુમ યોજના સોલાર પંપ ઉપર નિર્ભર રહેતી ઓસવાલ પંપ માટે આ ઓર્ડર રેસિડેન્શિયલ સોલાર સેક્ટરમાં એક મોટું અને ઐતિહાસિક વૈવિધ્યકરણ સાબિત થશે, જે લાંબા ગાળાની સ્થિર આવક આપશે। આગળ વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની જીઓ પ્લેટફોર્મ્સે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરતા વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના પેટન્ટ રેન્કમાં ઇતિહાસ રચી દીધો છે। કંપનીએ વર્ષ 2025ના રેન્કિંગમાં એક સાથે 320 સ્થાનની વિશાળ છલાંગ લગાવી અને સીધું 20મું સ્થાન હાંસલ કર્યું છે, જેની સાથે તે સેમસંગ, એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવા દુનિયાના ટોચના ટેક જાયન્ટ્સની ક્લબમાં સામેલ થઈ ગઈ છે। જીઓની આ પેટન્ટ પ્રોફાઇલ મુખ્યત્વે 5G, 6G, AI અને જીઓ બ્રેન્ડ જેવી નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી ઉપર કેન્દ્રિત છે અને 31 માર્ચ 2026 સુધીના સત્તાવાર આંકડા અનુસાર જીઓએ અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે કુલ 6,817 પેટન્ટ ફાઇલ કરી હતી, જેમાંથી 1,009 પેટન્ટ કંપનીને મંજૂરી પણ મળી ચૂકી છે। કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ ઐતિહાસિક સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના નવા વિઝનને સમર્પિત કરી છે અને મોટી સફળતા દર્શાવે છે કે ભારત હવે માત્ર વૈશ્વિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા જ નહીં, પરંતુ ઓરિજિનલ ટેકનોલોજી બનાવનાર દેશ તરીકે પણ મોખરે આવી રહ્યો છે, જે રિલાયન્સના રોકાણકારો માટે ખૂબ જ ગર્વ અને પોઝિટિવ સમાચાર છે। તો મિત્રો, ગ્લોબલ માર્કેટથી લઈ અને ભારતીય શેર બજાર સુધીના હતા આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર, જે આજ આખો દિવસ ટ્રેન્ડિંગમાં રહેશે। તો આજના ચારેય ધમાકેદાર અપડેટમાંથી તમને કયા સમાચાર સૌથી વધુ ગમ્યા અને વેદાંતાના લિસ્ટિંગ ઉપર તમારો શું પ્લાન છે તે મને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો। જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને માર્કેટના આવા લેટેસ્ટ અને સચોટ અપડેટ્સ દરરોજ એકદમ સરળ ગુજરાતી મેળવવા માટે અત્યારે જ આપણી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો। મળીએ આગામી વિડીયોમાં, ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ અને જય જય ગરવી ગુજરાત।
હર હર મહાદેવ. આભાર. જોડાયેલા રહેજો.